પપ્પા હજી આવ્યા કેમ નહીં? અરે હું એ જ વિચારું છું સંધ્યા, પોલીસ સ્ટેશનમાં ગયા છે, શું થયું હશે? મને એમ થાય છે આ ભાઈએ કર્યું શું હશે, કંઈક ને કંઈક કરીને બેઠો હોય. અરે એનો ગુસ્સો કેવો છે એ તો તને ખબર છે ને, કોકની યારે પાછો બહાર બાંધ્યો હશે ઈ. એટલે તમે આવી ગયા? હું કરીને આવ્યા? હે તમે પોલીસ સ્ટેશનમાં ગયા હતા તે શું થયું? એટલે પોલીસ સ્ટેશને ગયો હતો તો છોડાવો તો પડે જ ને. છોડી દીધો ને પોલીસે? છોડી દીધો એમ નામ નથી છોડ્યો, ભાઈ બહુ સારા કામ કર્યા હતા. અરે પણ કર્યું હશે, પણ હાલ તો છોડી દીધો ને એટલે અમારી ચિંતા ઉતરે માથા પરથી. મમ્મી આ છે ને કંઈક તો તમે એમની સાઈડ લ્યો છો ને એમ જ ભાઈ બગડ્યો છે. પોલીસે છોડી દીધો ને, અરે એને તો રાખો તો પોલીસ સ્ટેશનમાં તો ખબર પડે. દર વખતે આવા કંઈક ના કંઈક કાંડ કરીને ઊભો હોય. અરે પણ શાંતિ રાખને, આપણે સમજાવશું એને. હવે હું સમજાવે, હું કર્યું તું ખબર છે રસ્તામાં? શું કર્યું તું? એક તો ગાડી ભટકાડી અને ઉપરથી પાછો ઓલાને માર્યો. આનો હાથ બહુ ઉપડી જાય ગમે એની ઉપર, એનો હાથ કંટ્રોલમાં નથી રાખતો, એ જ વાંધો છે મોટામાં મોટો આનો. પછી ઓલા કેસ કર્યો તો સાહેબ કે એમ નામ છોડે? 10,000 રૂપિયા આપવા પડ્યા, તે ભાઈને છોડ્યો. 10,000 દેવા પડ્યા? ખતરમાંથી દિવેલ કર્યું. પણ આ બધી વાતમાં એમ તો કયો, ઈ ગયો ક્યાં? તમે સોડાવીને લાવ્યા તો તમારી હારે નથી આવ્યો? ઈ કે મારે ઓફિસે જ આવવું છે, એટલે ઓફિસે ગયો છે. પછી તો ભગવાન જાણે ક્યાં ગયો હોય અહીંયા. અરે હારોહાર ઘરે લાવવાનો હતો, અત્યારે ઓફિસે નહોતો જવા દેવાનો. ઈ કોઈના બાપનું કેવું માને છે કે ઘરે લાવવું હારો આય? એના જ બાપનું નથી માનતો તો બીજાના બાપનું ક્યાંથી માને ઈ? તો પછી માનું માને તો તું સમજાય ને તો વધારે સારું, નકર પછી ક્યારેક હા ઓલા કેસ કરીને આજીવન માટે જેલ ઠોકી દે ને. પણ આ નાનો હતો ને ત્યારે બધાની છે ને વઢવાડું ઘરે લાવતો તો ને એ વખતે ફટકાર્યો હોત ને તો આવો ન થાત. તું આડી આવતી, નકર એ વખતે હમાય નિંઘાર્યો હોત ને તો આ દિવસો ન જોવા પડે. હવે આ રાંડિયા પછીનું ડાપણ શું કામનું? હવે તમે બંને એમ કહો આમ કરવું તું ને તેવું કરવું તું ને પેલું કરવું તું, હવે કઈ ના થાય. તમારા છોકરાને તમે વરાવીએ પરણાવી દીધો, હવે એનામાં બુદ્ધિ આવે ને તો સારી વાત છે, નકર આખી જિંદગી ભોગવો. બાયડીને કહેવાનું વહુ સમજાવે, બીજું હું? અરે વો હું સમજાવે, વહુની કઠણાઈ આવાના પનારે પડી છે. એવું ન હોય, ઘણા છોકરા લગ્ન થાય ને પછી સુધરી જાતા હોય છે. હું ત્યાં સુધરી ગયો? લગ્ન થયા ને કેટલો ટાઈમ થયો? સુધરો? સુધરશે? સુધરવાના હોય ને એ લગ્ન થાય ને 2-4 મહિનામાં સુધરી જાય. બોલો, તાર બાપાને તો છે ને તરત જ તેમ કે આજ પરણાવ્યો ને કાલ સુધરી જાય, એના જેવી વાત કરે. તો પછી એને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા તો કઈ એને કઈ સોરી વોરી કીધું, માફી માંગી, કે પછી એનો એ જ ગુસ્સામાં એમને? ત્યાં તો એના મામા હોય એટલે માફી તો માગે જ ને, ક્યાં જાય? નકર નાખે નીંઘામાં દંડા. એ તો કાંઈ ઘરના થોડા હતા તે સહન કરે એનું બધાય. યા પારકો હતો એની હારે મારામારી કરી, બધવાડી કરી એને, તો ઓલાએ તો પોલીસ સ્ટેશનમાં કેસ કરીને હલવાડી દીધો. આપણે હોય તો સહન કરી કે હાલો ભાઈ જવા દો, ઘરનો છે, પારકા જવા દે. અરે આ તો ઠીક, હવે એનો ઓલો પાર્ટનર છે ને સાગર, હા મને એમ છે જો એની હારી હરખો રહે ને તો સારું, ન કરે એની હારી બગડશે ને તો તમે એક કોઈના નહીં રહો. પણ હું શું કહું છું, આપણે સાગરભાઈને કહીએ ને કે ભાઈને સમજાવે, કદાચ એની વાત માને તો? એલા બાપા સમજાવવાની વાત તમે રહેવા દો, હું સમજાવું, તારી માં સમજાવે, એનાથી નથી સમજતો તો હવે એ કોનાથી? જાતે સુધરે તો જ, બાકી હવે ઉપરથી રેડશું ને એ મારી પાસે કાંઈ ઉતરવાનું નહીં. વાત તો સાચી છે તમારી. હવે આ અમુક વાર થાય ને પછી બુદ્ધિ નો આવે ને સમજણ નો આવે ને તો કોઈ દી ન આવે. મને આવી ખબર હોત ને તો એનો વાંઢો જ રહેવા જ ને, એની પહેલા આ છોકરીના લગ્ન કરી નાખે. આ છોકરીને તો આ ઘરમાં રહીને બળતરા કરવી નહીં એના નામની. તો હું વળી પછી જો ને ભાઈ બાકી હોય ને છોકરીને મોકલી દે ને તો એમ કે છોકરો બાકી રહી ગયો મોટો ને આ છોકરીને કાં પરણાવી દીધી. વસ્તી ઈ વાતો કરે કે કાંઈક હશે છોકરામાં ખામી, તેમાં એમ કે નથી પરણાવ્યો. હા તો આ છોકરાને વહેલા પરણાવીને હું લોસો લઈ લીધો આપણે? પણ કાંઈ લોચો નથી લઈ લીધો, પણ આ સમાજના જે રિવાજો છે ને એની સામે તો આપણે ઝૂકવું જ પડે છે. શું કરીએ? હવે છે ને બાય બહુ દુઃખી ન થાય ને એ રીતે એની વાત કરી છે ને સમજાવી છે, નકર એક તો આ કપાતર છે ને એને મારે એવો છે પાછો. ઈ બા યારે છે ને આમ ગુસ્સો કરે છે કે નથી કરતો, મને તો ઈ જ સમજણ નથી પડતી. ઓ મજાનો કરે છે, તમને શું ખબર હોય? આ ભાભી જોડે ઘણીવાર ઝઘડો કરતો હોય છે. ઈ બાય હારી છે બિચારી, સહન કરે. હવે છે ને હું ઓફિસે જાઉં છું, એ ઓફિસે ગયો છે એમ કીધું છે, એનું કઈ નક્કી નથી. હાઈ તપાસ કરતા આવો, જાઓ. હા. હે ભગવાન, એલાય શાંતિથી વાત કરતા નથી આવડતું તને? હે? પણ શાંતિથી તો વાત કરું છું, જ્યાં રાડ્યું નાખું છું. વાહ ભાઈ વાહ, પોતે વાત કરે એ કાંઈ નહીં, પોતે રાડું નાખે એ કાંઈ નહીં, અને હું બે શબ્દ વધારે હું કહું તો ભાઈને બળતરા થવા માંડે. પણ તારે બીજું કાંઈ કામ હોય, જ્યારે તે મને સલાહ સૂચન જ દેતો હોય, જ્યારે હું તો આમ કહેવાય ને ગંજવાળા ન હોય એમ વાત કર, હું કામ કરશું? ગંજવાળાની વાત નથી કરતો,
તું મારો મિત્ર છે, મારો ભાઈબંધ છે, અને જો એક ભાઈબંધ પોતે છે ને મુસીબતમાં હોય ને તો બીજા ભાઈબંધની ફરજમાં આવે કે એને સમજાવે, એને સાચા રસ્તે લાવે. મારી ભૂલ શું હતી મને કહેતો? હે મગજમારી આને કરીને મેં તો નહોતી કરીને. અરે એણે ભલે મગજમારી કરી, આપણે મગજમારી કરવી જરૂરી હતી? એટલે એ મારી સામે બોલે એટલે મારે હું એને શ્લોક બોલવાના એમ. હા, શાંતિથી વાત કરવાની ને રેમ. અરે ઘણી વાર એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય ને કે જો સામેવાળો વ્યક્તિ તમારી સાથે વધારે ઉગ્રતાથી વાત કરતું હોય અને તમે જો શાંત હોય ને તો 5 શબ્દ બોલીને બંધ થઈ જાય. હું એની હારે શાંતિથી જ વાત કરતો હતો. એ તને લાગે છે, તું અત્યારે મારી હારે શાંતિથી વાત નથી કરતો. એટલે તો હું ક્યાં રાડો નાખું છું પણ? અરે બોકાહા નાખે છે ને કે રાડો નથી નાખતો. તારે જ્યારે પણ કોઈની સાથે વાત કરવી હોય, કોઈની સાથે ઝઘડો કરવો હોય ને એ પહેલાં તારે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ઓન કરી પોતાના ખીચામાં મૂકી અને પછી શરૂ કરવાનું. અને જ્યારે ઝઘડો પૂરો થઈ જાય ને તું ઘરે શાંતિથી બેઠો હોય ને ત્યારે રેકોર્ડિંગ પ્લે કરીને સાંભળવાનું કે તું પ્રેમથી વાત કરતો હતો કે ઝઘડો હતો. અરે તમને લોકોને લાગે એવું કે હું ગુસ્સામાં વાત કરું છું, હું તો નોર્મલી જ વાત કરું છું ને. અત્યારે તારી સાથે ખાલી તું મને બોલે છે એટલે બોલું છું, બાકી તો હું શાંતિથી વાત કરું છું ને તારી સાથે. હે ક્યાં ગુસ્સો કરું છું? આ ગુસ્સો જ છે. ગુસ્સા સિવાય બીજું તું કાંઈ નથી કરતો મારા ભાઈ. દર તું કેવો હતો ને કેવો થઈ ગયો તને ખબર છે? દર વખતે મારો જ વાક હોય. તું ગમે ત્યારે મને ટક ટક સંભળાવ્યા કરતો. જ્યારે હોય ત્યારે મારી જ ભૂલ હશે, સામેવાળાની ભૂલ કોઈ દિવસ નહીં હોય. અરે હોય, એવું નથી કહેતો કે હંમેશા તારી જ ભૂલ હોય, પણ તું મારો પોતાનો છે એટલે તને બે વેણ કહું છું. હાલો, પોતાનો બે વેણ કહી દઉં છું. એનો તારે ઓલાને સમજાવવાની જગ્યાએ તું મને અત્યારે સમજાવી રહ્યો છે. હા, હું તારો ભાઈબંધ છું એટલે તું મને સમજાવે. કા તારી પાસે શબ્દો બધા આવી જાય. શબ્દો? ના, શબ્દોની વાત કરે છે તું? અરે મને ઝઘડો કરતા નહીં આવડતું હોય, મને મગજમારી કરતા નહીં આવડતું હોય, છતાં સારી સાથે પ્રેમથી વાત શું કામ કરું છું? ઝઘડો કરવાથી છે ને કાંઈ મળવાનું નથી. એટલે તારું કહેવાનું એમ કે હું ગુસ્સાથી બોલું છું એટલે આ બધું મારી સાથે થાય છે એમ? હા, વ્યક્તિનો સ્વભાવ જ વ્યક્તિને અમુક વાર મારતું હોય છે. તો માણસે બોલવાનું જ નહીં. બોલવાનું? કોક આપણું બધું બુરું કરી નાખે તો આપણે કઈ બોલવાનું જ નહીં. અરે બોલવાની ઘણી બધી પદ્ધતિઓ હોય છે. સામેવાળાને ખબર પણ પડી જાય, એને પસ્તાવો પણ થઈ જાય અને એ સામે રિએક્ટ પણ ના કરે. શું રિએક્ટ ના કરે? હા તો છે ને, શું કહું તને, ના કે ને, મારો તો એવો મગજ હલી ગયો હતો ને કે બે ખેંચીને મારે તો. બસ એ તો તારો વાંધો છે. હંમેશા પારો ઉપર ચડાવો ને કાંઈ જરૂરી નથી હોતું. બળનો ઉપયોગ કરવો ને એ પણ કાંઈ જરૂરી નથી હોતું. ભગવાને બળ આપ્યું છે પણ કોઈક દિવસ કળનો ઉપયોગ કરો. આનો આ ભેજું છે ને, ભેજું કોઈક દિવસ વાપરો. તો આ બધું એમને ચાલે છે મગજ વગર? એમ મગજ વાપરવાની વાત નથી કરતો. ઘણી બધી પરિસ્થિતિઓ એવી હોય છે ને કે જેમાંથી નીકળવા માટે મગજ હોવો જરૂરી છે. કરો વાત. એમ નહીં, તને સામે કૂવો દેખાય છે, તું ચાલ્યો જાય છે અને તો પણ કૂવામાં ધુપકો મારે ને તો તારી જેવો મૂર્ખો માણાનો કોઈ કહેવાય? એટલો ગાંડો હું નથી કે કૂવો મને દેખાય ને એમાં ધૂપકો મારી એવું જ કામ કરે છે અત્યારે તો. એટલે મારો ભાઈબંધ છે કે આ તો તું તો મારો બાપ હોય ને એમ મને ગુસ્સાવે છે. હું તારી હારે રહું છું ને, તું મારી હારે રહી છે ને, આપણે નક્કી કર્યું છે ને કે એકબીજાને એકલા નથી મૂકવાના. હા, તો સાંભળવું પડે. પણ દર વખતે મારો વાંક નથી હોતો તો પણ તું મને જ કહે છે. હા તો કહું ને, મને માખણ ચોપડતા નથી આવડતું ગામની જેમ. તો સામેવાળા માણસને પણ કહેવાય ને કે મારા ભાઈબંધની કઈ ભૂલ નથી, એ તો બિચારો શાંતિથી જ વાત કરે છે, પણ તમે લોકો જેને ઉશ્કેરો છો. એવો સમય આવશે ને ત્યારે એને પણ કહી દઈશ. અત્યારે મને તને યોગ્ય એવું લાગ્યું ને એટલે તને કહું છું. હા, દર વખતે મારી જ ભૂલ હોય, હું જ ખોટો. અરે એમ ક્યાં કહું છું? હા, તું એવું જ કહે છે ને, દર વખતે જ્યારે હોય ત્યારે તું બસ મારા ઉપર જ આરોપ લગાવીને બેસી ગયો હોય કે જ્યારે હું જ મોટો ગુનેગાર હોઉં. મેં જ આ બધા કાંડ કર્યા હોય, બસ મારી જ ભૂલ. આ દુનિયામાં બધા સતવાદી છે અને હું જે ગુસ્સાવાળો. અરે આ તારા કરતા આખી દુનિયા ખરાબ છે. હા તો હું એ જ કહું છું. પણ દુનિયા ગઈ ભાડમાં. મને દુનિયાથી મતલબ નથી, મને તારાથી મતલબ છે. ગઈ વખતે આપણી ઓફિસમાં પેલા નીલિયાએ મારો કોલર પકડ્યો હતો અને મેં એને ઝાપટ મારી તોય તું મને જ ખીજાયો. એને તે કીધું તું? અરે પણ આપણાથી કમજોર લોકોને હુકામ મારવા જ તારે? મારને, આપણાથી વળ્યા હોય એને. અને ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે કદાચ દુશ્મની કરો ને તો આપણા સમો વળિયારે કરો. અરે આપણાથી નિર્બળ સાથે શું કામ દુશ્મની કરવી જોઈએ? ભાઈ, આ તારા જ્ઞાનનો ભંડાર છે ને અત્યારે બંધ કરી દે. દર વખતે જ્યારે હોય ત્યારે ગીતાના પાઠનું અધ્યયન કરવાનું મને કહેવું. શું થયું હશે? બધાને કઈ ખબર.
રાજ શું થયું? પોલીસ સ્ટેશનમાં કઈ પ્રોબ્લેમ તો નથી થઈ ને? તમને પોલીસે કઈ મારે આવું નથી ને? ના ના, મારે શું કામ? મારે શું કામ મને? હે? અરે આ મેટર થઈ હતી એટલા માટે પૂછ્યું કે તે ભૂલ મારી કઈ હતી જ નહીં, ભૂલ એ લોકોની હતી. હે? જેમ તેમ મારી સામે બોલે તો હું શું સહન કરી લેવાનું મારે? અરે નહીં સહન કરવાનું, પણ આટલો બધો ગુસ્સો પણ સારો નથી ને. એટલે ગુસ્સો હું કરું છું? હવે તું પણ મને સમજાવીશ. આ બધા લોકો તમે મને છે ને હેરાન કરવાનું બંધ કરી દો તો સારી વાત છે. હું ક્યાં તમને કઈ હેરાન કરું છું? ફક્ત વાત કરું છું ને કે આટલો બધો ગુસ્સો સારો નહીં. ગુસ્સો આવે એ બરાબર છે, પણ એના પર કંટ્રોલ પણ હોવો જોઈએ. પણ હું ક્યાં ગુસ્સો કરું છું એમ કહું? શાંતિથી તો વાત કરું છું તારી સાથે. આ તમે શાંતિથી વાત કરો છો? આ 4 ઘર સુધી સંભળાય એવી રીતે વાત કરો છો? અને પેલો સાગરિયો એ પણ મને સમજાવે કે તું ગુસ્સો ઓછો કર. અરે પણ ગુસ્સો નથી કરતો ભાઈ, શાંતિથી જ વાત કરું છું. આ વાક હોય ને તો જ કોઈ સમજાવતું હોય. એક માણસ સમજાવે ને તો સમજ્યા, પણ 2-3 વ્યક્તિ એક જ વસ્તુ કહેતા હોય ને તેમાં સુધારો લાવવો પડે. એટલે બધો વાક મારો છે? તારું કહેવાનું એમ વાક મારો છે? વાક હા, વાક મારો છે કે મેં તારી સાથે લગ્ન કર્યા અને તે મારી સાથે લગ્ન કર્યા. હવે લગ્નની વાત ક્યાં વચ્ચે આવી? હું એમ કહું છું કે આટલો બધો ગુસ્સો સારો નહીં. થોડો છે ને શાંત મગજ રાખો અને છે ને શાંતિથી વિચારીને કામ કરો. હું શાંતિથી વિચારીને જ કામ કરું છું. પેલો મને લેવા આવ્યો, રસ્તામાં મને સલાહ શિખામણ દે છે કે તારે છે ને બધા સાથે પ્રેમથી વાત કરવાની, ગુસ્સો નહીં કરવાનો. અરે હું ગુસ્સો નથી કરતો તો પણ મને સલાહ સૂચન આપે. એ મારો બેટો દર વખતે મને એકની એક વાત કહ્યા કરે છે. હવે એની સાથે છે ને કામ જ નથી કરવું, ભાગીદારી રાખવી જ નથી મારે. કેવી વાત કરો છો? તોડી નાખવી છે. જો તમારા બંનેનો બિઝનેસ સાથે ચાલે છે અને તમે બંને સાથે છો ને એટલે જ બિઝનેસ સારો ચાલે છે. હવે ભાગીદારી તોડવાની વાત ક્યાંથી આવી? આ ગુસ્સામાં તમારે કંઈ પણ નિર્ણય લઈ લેવાનો? એટલે તારું કહેવાનું એમ છે કે કદાચ હું એકલો છું તો હું બિઝનેસ નહીં કરી શકું એમ? હે? અરે! હા, હું એના આધારે જીવું છું. તારે એવું કહેવાનું કે મારામાં ટેલેન્ટ નથી? એવું નથી કહેવા માંગતી, પણ જે વસ્તુ બે સાથે મળીને કરતા હોય ને તો અડધું ડિવાઈડ થઈ ગયું હોય તમારું વર્ક. એટલે મારામાં ટેલેન્ટ છે. હા, મને આવડે છે મારે શું કરવું ને શું નહીં. તારે બધી સલાહ મને નથી દેવાની. તમારે બધી વાતને ઊંધી જ લઈ જવી હોય. કોઈ કંઈ પણ વાત કરે ને એટલે તમારે એ વસ્તુ ઊંધી જ લેવાની હોય કે આ વ્યક્તિ મને આવું ચીતરવા માંગે છે. આ તો ચિત્રે જ છે, ચિત્રે જ છે. દર વખતે મને સલાહ સૂચન દીધા કરે. પણ જરૂર લાગે કે કોઈને કે આ વ્યક્તિને આ વસ્તુમાં સમજાવવા જેવું છે તો સમજાવે, અને સમજવાની પણ લિમિટ હોય. તમારે સમજી જવાનું હોય. એટલે આમ તારું બધી કહેવા વાતમાં ગુસ્સો કરવો જરૂરી છે? તારું કહેવાનું એમ છે કે દરેક વખતે મારી જ ભૂલ હોય, સામેવાળાની કોઈ ભૂલ જ નહીં હોય. દરેક વખતે હું જ ખોટો હોય એમ? હમણાં થોડા સમય પહેલા તમે સાગરભાઈ પર ખીજવાયા જ હતા ને, તમે એમને બોલ્યા જ હતા ને, તો એ તમારી સાથે ઝઘડો કરવા લાગ્યા. ખબર છે વાત શું હતી? હે? જે પણ વાત હોય તે એમણે શાંતિથી તમારી વાત સાંભળી અને એ વાત પર અમલ કર્યો. અરે એ ઓફિસમાં પેલા નિલેશે મારો કાટલો પકડ્યો તો મેં એને ઝાપટ મારી તો ઉલટાનો એ મને ખીજાયો. તો પછી મારે બોલવું પડે કે ન બોલવું પડે? કે મને પણ તમારે ઝાપટ મારવાની જરૂરત જ નહોતી. એટલે કોઈ આપણા પર ગુસ્સો કરે તો આપણે એને સમજાવવાનું હોય. એટલે એ ગુસ્સો કરે, મને મારે કોલર પકડે એટલે મારે એની સામે હાથ જોડીને કહેવાનું કે તમે મારો કોલર મૂકી દો એમ? હાથ જોડીને કહેવાની વાત નથી, પણ જે ઝઘડાનું મૂળ હોય ને તે સમજી વિચારીને પછી આગળ કામ કરાય. આવી રીતે હાથાપાઈ કરવા નહીં બેસી જવાય. આ તમને છે ને આદત પડી ગઈ છે. કોઈ કાંઈ પણ બોલે ને એટલે એની સાથે ઝઘડો કરી લેવાનો અથવા તો મારામારી કરી લેવાની. આ તું મારી સામે રાડો શા માટે નાખે છે? હે? મારી સામે રાડો શા માટે નાખે છે? તમારી ભૂલ છે. અત્યારે આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. અગર મોટી મેટર થઈ હતી તો તમારી બિઝનેસ પર, આપણી લાઈફ પર શું અસર થતે? આ બધા એક સરખા જ ભેગા થયા છો. આ તમારામાં કોઈનામાં મગજ જેવું કંઈ છે જ નહીં. તમને ખબર નથી પડતી કોની સાથે કેવી રીતે વાત કરવી. બધું મગજ તો ભગવાને તમને આપી દીધું, તમારા માટે કંઈ વધ્યું ના હોય ને. તું છે ને આ ખોટી સલાહ મને ના પાવ. લઈને મારો હાથ ઉપડી જશે ને તો પછી રોવાના દાડિયા કરવા પડશે. એ જ તો કહું છું કે બસ આ બધી વસ્તુમાં તમારે ગુસ્સો આવી જવો અને હાથ ઉપાડી દેવાનો. એ સિવાય તમને કંઈ આવડે છે? કોઈની સાથે પ્રેમથી વાત કરી છે? કોઈને સમજવાનો પ્રયત્ન કર્યો છે? હું બધાને સમજુ છું પણ કોઈ મને નથી સમજી શકતું. જો અમે પણ તમને સમજીએ છીએ ને સમજાવવા જ માંગીએ છીએ કે જે પણ મેટર હોય ને એને શાંતિથી વિચારીને સોલ્વ કરવાની હોય. આવી રીતે ગુસ્સો કરવાથી છે ને કાંઈ નથી મળવાનું. તમે લોકો મને નહીં સમજી શકો પણ સમજાવશો જ દે. હા, મારી અંદર શું ચાલી રહ્યું છે, હું શું કહેવા માંગુ છું એ તમને નહીં દેખાય. બસ તમે ખાલી મને સલાહ સૂચન આપી શકશો. આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, શાંતિથી વાત કરવાની. પણ હું દર વખતે શાંતિથી જ વાત કરતો હોઉં છું. મને ખબર નહીં તમને લોકોને એવું કેમ લાગે કે હું ગુસ્સો કરું છું. બરાબર છે. એટલે અમે બધા ગાંડા ને તમે જ ડાયા. મતલબ તો એ જ થયો ને. તું અત્યારે જતી રહે અંદર, નહીંતર મારો હકીકતમાં હાથ ઉપડી જશે. એના સિવાય આવડે છે શું? ચૂપચાપ જાય નહીં, બોલતી બોલતી જાય છે તે પાછી. બોલીશ.
અરે તારી તે હું કરે શું વિચાર કરે છે ને આ હું ડબ્બા બધા લાઈન બંધ ગોઠવીને મૂક્યા છે આવી રીતે. કઈ નહીં બા, બસ શું બનાવે એ વિચારતી હતી. તારું મગજ કામ નથી કરતું એવું થઈ ગયું છે? નથી જ કરતું. આ રાજની બબાલ રોજ રોજ વધી ગઈ છે, એટલા માટે કંઈ સમજાતું નથી કે હવે હું શું કરું અને શું નહીં. સાચું કહું ને તો કંટાળી ગઈ છું હું પણ. હવે કંટાળો લાવે મેળ આવશે. અમને કંટાળો ઘણો આવે છે પણ શું કરવાનું, આ વખતે તો વાત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. સાચી વાત છે તમારી. આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ ને તો પણ એમનામાં કંઈ ફરક નથી આવતો. એને કોઈ પણ વ્યક્તિ એને સમજાવવા જાય ને એટલે એના માટે એ વ્યક્તિ ખોટો અને એ પોતે સાચા. આ છોડાવવા માટે 10,000 રૂપિયા પોલીસ સ્ટેશનમાં ભરવા પડ્યા ને ત્યારે એને છોડ્યો છે એમ કે. અને હવે આ બીજી વાર કંઈ કરશે અને કોઈક પોલીસ કેસ કરશે ને તો વધારે ઉપાધિઓ થઈ જવાની છે. હજી આ સુધરી જાય ને તો સારું. મને પણ એ જ નથી સમજાતું કે આટલો બધો ગુસ્સો શેના માટે કરે છે. એને આટલું બધું સમજાવું છું કે મેડિટેશન કરો, થોડો મગજ પર કાબૂ રાખો, પણ ના, એને કાંઈ કરવું જ નથી. એને જે કોઈ પણ જો એને સામે જવાબ આપે ને એટલે એના માટે દુશ્મન. પણ એ તો પાછો બહાર ઝઘડા કરીને આવે ને તો બહાર પતાવીને નથી આવતો. એ પાછો ગુસ્સા ભરેલો ઘેર આવી અને બધા પર ગુસ્સો ઉતારે છે. હા, આપણે બી એનાથી ડરતું રહેવાનું કે હમણાં ક્યાંકથી કોઈની સાથે લડીને આવ્યો હશે, હમણાં ઘરમાં કોઈની જોડે ઝઘડો કરશે. એવું જ કર્યું છે મારી સાથે પણ. હમણાં મારી સાથે ઘણો ઝઘડો કર્યો અને મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મને પણ ગમે તેમ બોલતા હતા. આ પોલીસ સ્ટેશનમાંથી છૂટો થયો ને એવો ઘેર આવવાના બદલે સીધો ઓફિસે ગયો એના ભાગીદાર જોડે. ખબર છે, એણે સાગરભાઈ સાથે પણ ઝઘડો કર્યો છે અને કહી દીધું છે કે હવે ભાગીદારીમાં ધંધો નહીં થાય. હાય આ ભાગીદારીમાં ધંધો કરવાની ના પાડી દીધી તો આ છોકરો કરશે શું? એ જ સમજાવું છું કે તમને બિઝનેસની નોલેજ હશે પણ જ્યારે આ બિઝનેસ સારો સક્સેસફુલ જઈ રહ્યો છે ને એમાં બંનેનો હાથ છે. તમે આ કામ સંભાળી લેતા હોય પ્રોડક્શનનું તો હા, સાગરભાઈ બધું કેશનું અને વહીવટ સંભાળતા હોય તો બંને મળીને શું કામ નથી કરતા? ઝઘડો શું કામ કરો છો? આ છોકરો તો છે ને આવતી લક્ષ્મીને લાત મારે છે. મને તો એ જ ખબર નથી પડતી કે આવી કબુદ્ધિ એને સૂઝે છે ક્યાંથી. તો ભાગીદારી એ છોડીને આવતો રહ્યો, હવે શું ખાશે? અડશે ના? એ જ વિચારું છું કે હવે એ શું કરશે. કાંઈ સમજ નથી પડતી કે એમના આવા વ્યવહારનું શું કરું. આ એક અમાતો હતો ને એના ઉપર આખું ઘર નભતું હતું. તો હવે આપણે શું કરવાનું? આ છોકરીનો પ્રસંગ હજી બાકી છે અને જરા કે જવાબદારી જેવું કાંઈ ભાન નથી. બસ ગુસ્સો. આનો ગુસ્સો ક્યાં જઈને અટકશે ને શું પરિણામ લાવશે ખબર નથી. પરિણામ શું આવવાનું હતું? આ એક વ્યક્તિના લીધે આપણે બધા દુઃખી થવાના છે અને એ વ્યક્તિએ સુધારવાનું નામ નથી લેવું. સમજાવવાની પણ કંઈ રીત હોય, કેટલું સમજાવે. આજે તો બોલતા હતા કે તારા પર પણ હાથ ઉપડી જશે. હાય જો મમ્મીજી, જો આવી રીતે એ મારા પર જો હાથ ઉપાડે ને તો મારાથી એ સહન નહીં થાય. પણ તો શું કરશું સહન નહીં થાય તો? તમે અને બાપુ મળીને એને સમજાવો ને કે પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરે. એણે તારા સસરાનું કીધું માન્યું હોત ને તો આ દિવસ જ ના હોત. કોઈનું કીધું માનતો જ નથી એ. પણ આવી રીતે તો લાઈફ નહીં જશે ને. આના લીધે આપણે બધા હેરાન થશું. એના કરતાં એકવાર શાંતિથી સમજાવો કે ગુસ્સા પર કંટ્રોલ કરે. એ મને ને તને ખબર પડે છે કે આવી રીતે લાઈફ નહીં જાય, પણ એને સમજવું જોઈએ ને આ વસ્તુ. તો પણ એકવાર પ્રયત્ન કરવામાં શું જાય છે? તમે પ્રયત્ન કરી જોજો એકવાર સમજાવવાની. સારું, ચાલ હું ને તારા પપ્પા બે મળીને કંઈક વિચાર કરીશું. આ મારા બેટાને એક ફેર બૂમ પાડીને બોલાવીને આમ જાનમાં જવામાં તૈયાર થવામાં કેટલી વાર લાગે, એટલી વાર લગાડે. બોલો શું કામ હતું? કામ હતું એટલે તને એકાંતમાં બોલાવ્યો છે. એકાંતમાં બોલાવ્યો એટલે શું કામ હતું? કેમ ધંધા થોડાક આ બાજુ આવી આવો. ધંધા પાણી કેમ હાલે છે? એકદમ એક નંબર, કાંઈ ઘટે નહીં. અત્યારે તો હારા મારું છે બધું. આપણે શું વાંધો છે? કેમ અચાનક? શું બોલ ને ભાઈ મારા મોઢે સારું હાલે છે ને ફલાણું છે ને ઢીકડું છે ને. સાચું જ બોલું છું ને, બધું રેડી ચાલે છે.
પણ આમાં અચાનક આજે કેમ આ બધું પૂછવાનું ઈચ્છા થઈ ગઈ? સમાચાર મળ્યા છે કે સાગર આ રીતે પાર્ટનરશિપ તોડી નાખી છે. કોણે કીધું તમને આવું? એ જેણે કીધું એની વાત સાચી છે કે ખોટી? બસ ફલ્ગુનીએ કીધું છે ને? જેને કીધું મેં તને કીધું ને, નામની જરૂર નથી, તારે ખાલી જવાબ હા કે નામાં દેવાનો છે. મને ખબર જ છે કે એના કાને વાત આવી એટલે તમારા કાને આવી જાય. એને તરત જ તમને કહી દીધું હશે. કાંઈ નહીં, હા તોડી નાખી એને. શું કામ ભાઈ? લે હું કામ? એકલાથી કાંઈ થાય એમ છે? અને તું કહે છે હોવે, અને કદાચ ને હોવે કીધું હોય તો એમાં ખોટું શું કીધું? ના એને કાંઈ ખોટું નથી કીધું, પણ હવે એને પછી મારે શું કહેવું એટલે મને ખબર પડે ને એમ. તારે કાંઈ કહેવાનું નથી થતું. એમ નહીં, આ સાગર પાર્ટનરશિપ કદાચ હું ન રાખું અને એકલો કામ કરું મારથી કામ ન થાય એમ. કે હું તને એ જ કહું છું, ન થાય. કારણ કે તારું મગજમાં છે ને ઓલો ભમરો કૂતરો ખાઈ ગયો હોય ને કેમ આમ કૂતરો આમ ફાફા મારતો હોય જ્યાં હોય ત્યાં, તારું મગજ એમ ફાફા મારે. હા હા જો અને તમે બધા મગજ વાળા, હું એક મગજ વગીરનો. મારે નહીં, મગજ તો છે જ, પણ ભમરો ખાઈ ગયો છે ને એટલે તેજ જરૂર કરતા વધારે ચલાવે છો. વાહ વાહ ભાઈ વાહ, તમને તમારા દીકરા ઉપર ભરોસો જ નથી. ઈ સાગરીઓ મારી યાર ની વાત હું કઈ કરીને કોઈ એમ. આ તો કરીને દેખાડજે ને. બતાવે એને કરીને બતાવી. ઈ તમને ખબર છે, ઈ એની જાતને હોશિયારનો દીકરો સમજે. બધી વાતમાં મને સલાહ આપે, જાણે મને કાંઈ ખબર ન પડતી હોય. કાંઈક કોકરે બોલ્યો હોય તો મને કે શાંતિ રાખવાની, કાંઈ બોલવાનું નહીં. હવે માણા મારો કોલર પકડી લે અને હું એને અમે બે હાથ જોડીને ઉભો રહી જાવ એમ. અરે ધંધો કરવો હોય ને તો મગજ ઉપર માથા ઉપર બરફ રાખવો પડે. તમારામાં ગમે એટલો પાવર હોય અને તારામાં પાવર એટલો બધો હતો, ગાડી ભટકાડી, પોલીસ પકડી ગયા, તો બાપને કેમ ફોન કરીને બોલાવવો પડે? બાપે છોડાવ્યો? મેં ફોન નહોતો કર્યો, એને ફોન કર્યો હતો. હું ફોન બોન ન કરું. આપણે ભાઈ લાગવગ ઘણી બધી છે, આપણા ભાઈબંધો એવા છે, આવી જાય તરત. લાગવગ એને લુખ્ખાગીરી કહેવાય, લાગવગ ન કહેવાય. એટલે તમારો દીકરો ગુંડો મવાલી છે? અરે તો જ મારે ત્યાં 10,000 રૂપિયા આપીને તને છોડાવવો પડ્યો. એટલી બધી લાગવગ હોય તો નો એમને છૂટી જાય. હા તો પણ ઈ તો ભાઈ ત્યાં જાય એટલે ઈ ખબર હશે અને દેવા જ પડે, એના વગર તો એ માનતા નથી કોઈ પાસે. એટલે તારું મગજ કેવું છે? એક તો ઓલી ગાડી ભટકાડી, પાછો ઉપરથી માર માર્યો, કેસ કર્યો અને લઈ ગયા. પણ ડોહો એનો વાક હતો, મારો થોડો હતો. ઈ રોંગમાં આવતો હતો અને સ્પીડમાં આવતો હતો. મારે ગાડી વાળવી હતી, મારી સાઈડ ચાલુ તો એને ઊભી રાખી દેવી જોઈએ ને, તો ઠોકી ગાડી. તું છે ને તારી એક પણ ભૂલ કબૂલ નથી કરતો, છેલ્લે પસ્તાવાનો વારો આવશે. ધ્યાન રાખજે. ઈ પેલા કાંઈ અજુગતું બને ને ઈ પેલા તારો મગજ થોડોક ઠંડો કરી દેજે. મારો મગજ શાંત જ છે, હું શાંતિથી જ વાત કરું બધારે. મને ગુસ્સો કરતા આવડતું જ નથી, પણ મને ખબર નથી પડતી કે તમારા લોકોના મગજમાં આવા ફીટ કેમ થઈ ગઈ છે. આટલા વાજે બાપ સામે વાત કરે છો શાંતિથી, આને શાંતિ કહેવાય. તો તું ગુસ્સેથી બોલતો હોય છે તે તો આમ થોભી રાખવો પડતો હોય છે ને. તમારે કામ હું છે મને વાત કરો ને. કામ એ જ છે. હવે મને 2 પૈસા કમાઈને બતાવજે. ઓલાને છૂટો કરી દીધો ને સાગરને, એટલે કે હું એની યાર સમાધાન નહીં કરું. તમે એમમાં ન રહેતા. સમાધાન નહીં કરીને તો કાંઈ નહીં, સમય જતા પગે પડવું પડશે. સાગરના પગે પગે લાગુ અને હું અને સાગરને સમય બધું શીખવાડે. સમય એવો આવવા જ ન દઉં કે મારે કોઈના પગે પડવું પડે. સમય વાત એવો કરો આવવા ન દઉં એમ નહીં, સમય મને બહુ નજીક દેખાઈ રહ્યો છે. એવો સમય આવશે. હા જો તમે જોતી છે એટલે તમને પાછો સમય દેખાવાય મળે ઘડીકમાં કે સમય ઓરો આવે છે, હાઈલો આવે છે. મને છે ને બહુ આગેનું દેખાય. કારણ કે જ્યારથી સાગરને પાર્ટનરશિપમાંથી અલગ કર્યો છે ને ત્યારથી મને બહુ આગેનું મળ્યું છે દેખાવા કે એક દિવસ તું છે ને પાયમાલ જ થાશ અને છેલ્લે એના જ પગમાં પડવું પડશે. તો જોઈ છે ઈ કે કોનું ભવિષ્ય હાસું પડે છે ને કોનું ખોટું પડે છે. હું તમને કહી દઉં કે જેવું હતું ને એના કરતાં ડબલ ઊભું ન કરું તો મને કહેજો, બરાબર? હા, કે તમારા શબ્દો હાસા પડે કે મારા શબ્દો હાસા પડે. ડબલ ઊભું કરીશ, પણ આ ભીસા છે ને ઈ બીજું કાંઈ તારાથી નહીં થાય. કાંઈ વાંધો નહીં, જોયા કરો તો હવે કેવું થાય છે. બધાને સલાહો દેવી છે, કોઈ સહકાર દેવો નથી. બોલો ભાભી, કેમ મને બોલાવ્યો? તમને એટલા માટે બોલાવ્યા છે કે તમને એક વાત કરવી હતી. હા તે બોલો ને, શું વાત કરવી છે તમારે? વાત એમ છે કે હું જાણું છું કે વાક રાજનો જ છે, તેમ છતાંય તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. કઈ વાતને લઈને? એ જ કે તમારી જે
પાર્ટનરશિપમાં એટલે કે પાર્ટનરશિપ રાજે તોડી નાખી છે ને, તો એકવાર તમે એને સમજાવીને મનાવી લો, કારણ કે એના લીધે ઘરમાં ખૂબ જ પ્રોબ્લેમ થશે. ભાભી, તમારા નિર્ણયનું માન આપું છું, પણ એનો અર્થ એવો નથી કે હું રાજ સાથે ફરીથી પાર્ટનરશિપમાં જોડાઉં. કારણ કે રાજે મારી સાથે જે કર્યું છે ને એ કોઈ ના કરે. હું જાણું છું કે આ બધું એના નેચરના લીધે થઈ રહ્યું છે, અને તમને એક વાત એ પણ કરી દઉં કે હું પણ એને છોડી રહી છું. આજે એણે મારા પર હાથ ઉપાડ્યો છે. શું વાત કરો છો? મેં એને પહેલા પણ કીધું હતું ને, હંમેશા કહેતો આવ્યો છું કે રાજ, તારા સ્વભાવને સુધારતું. કારણ કે વ્યક્તિનો સ્વભાવ છે ને એ વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ હોય છે, અને જો ગુસ્સેલ સ્વભાવ પહેલેથી રાખે ને તો એને એક પણ સંબંધ ટકતા નથી. સાચી એની પાર્ટનરશિપ ગઈ હોય ને તો પણ એના ગુસ્સાના કારણે છે, અને તમે પણ એને છોડતા હોય તો એના ગુસ્સાના કારણે. સાચી વાત છે તમારી, પણ અમે પણ ઘણું સમજાવીએ છીએ, ઘરના બધા જ એમને સમજાવે છે, પણ આ શું કહેવાય કે આ જન્મથી જે સ્વભાવ હોય ને એ માણસનો ક્યારે નહીં બદલાય, અને એ પોતે પણ બદલાવા નથી માંગતા, તો એમાં આપણે કંઈ કરી શકીએ એમ જ નથી. મેન વાત એ જ છે ને ભાભી, કે એ બદલાવા નથી માંગતો. બાકી માણસનો જન્મથી ગમે એવો સ્વભાવ હોય, જો એની અંદર એકવાર નક્કી થઈ જાય કે મારે મારો સ્વભાવ બદલીને એક સારો સ્વભાવ લાવવો છે, એક સારું જીવન જીવવું છે, તો દુનિયાની કોઈ એવી તાકાત નથી કે એને રોકી શકે. માનું છું કે તમે જે પણ કાંઈ કહી રહ્યા છો ને એ બધું સાચું છે, અને વાંક રાજનો જ છે, પણ એને છોડીને જતાં પહેલાં એમ થયું કે એકવાર એના માટે આટલું કરતી જાઉં, એના માટે અને ઘરના પરિવાર માટે. હું તો જતી રહીશ, પણ પછી બીજા બધાનું શું? એટલા માટે જ તમને સમજાવી રહી છું કે એકવાર પ્લીઝ તમે એને મળીને આ વાતનો ખુલાસો કરી લો અને એને પાછા પાર્ટનર તરીકે રાખી લો. એવું તો ક્યારેય નહીં બને ભાભી. આપણામાં છે ને એક કહેવત છે કે સૂકા વાહે લીલું પણ બળે. જો ઘરમાં એકનો સ્વભાવ ખરાબ હોય તો એના કારણે આખા ઘરને ભોગવવું પડે, અને તમારો પરિવાર પણ અત્યારે એ જ કરી રહ્યો છે. રાજના કારણે જ આખો પરિવાર ભોગવે છે, અને હું તો ત્યાં સુધીનું કહું છું કે તમને અને મને બેયને પાર્ટનર ખોટો મળ્યો. તમને એઝ અ હસબન્ડ રૂપમાં અને મને એઝ અ બિઝનેસ પાર્ટનરના રૂપમાં. માનું છું કે આપણે બંને સાથે આવું થયું, પણ એનો મતલબ પરિવારવાળા દુઃખી થાય એ તો નહીં સારું ને. હું પણ માનું છું કે જો હું જે ફેસલો લઈ રહી છું ને એમાં પરિવાર પણ દુઃખી થશે, પણ હું પણ શું કરું? આ રોજના ઝઘડા અને કકલાટથી હું કંટાળી ગઈ છું. કેટલું એ સમજાવું ને તો એ સમજવા તૈયાર નથી. બસ, જો વ્યક્તિ સમજવા તૈયાર હોય ને તો એને સમજાવાય, પણ યથાર્થ મહેનત કરવા છતાં પણ વ્યક્તિ જો સમજવા તૈયાર ના હોય ને તો એને આના હાલ ઉપર છોડી દેવાય. કારણ કે વ્યક્તિના સમજાવવાથી જો વ્યક્તિ સમજી જાય ને તો બહુ સારી વાત છે, નહીતર સમય તો સમજાવે છે ને, અને જ્યારે સમય કોઈ વ્યક્તિને સમજાવે ને ત્યારે વ્યક્તિને એની બધી જ ભૂલો ફરીથી યાદ પણ આવે છે, પછતાવો પણ થાય છે, પણ ફરક માત્ર એટલો હોય છે કે ત્યારે સમય વીતી ગયો હોય છે એ ભૂલ સ્વીકારવા માટે. માનું છું તમારી વાતને, પણ મને ચિંતા અત્યારે રાજની થાય છે કે એના સ્વભાવના લીધે એ બધું જ ગુમાવી રહ્યા છે. બિઝનેસ ગુમાવ્યો, તમને ગુમાવ્યા, આજે હું પણ જતી રહીશ. પછી એની પાસે શું રહેશે? આ ઝઘડા કરીને બધું એને શું મળી જવાનું હોય છે? અરે એને એકવાર ખબર તો પડવી જોઈએ ને કે જે એનો સ્વભાવ છે એના કારણે એને શું ભોગવવું પડ્યું છે. ભાભી, તમે મને આગ્રહ કર્યો એ બદલ તમારો આભાર, પણ તમે કીધું એ હું નહીં કરી શકું. માફ કરજો. આ ક્યાં ગયો હશે? એના કઈ નેઠા હોય છે, કોઈ દિવસ તમને કહીને જાય છે કે મમ્મી હું અહીંયા જાઉં છું ને આમ કરું છું એમ? એ બહાર જાય છે ને, અને હમોહૂતરો ઘરે ન આવે ને ત્યાં લગન આપણા જીવ અધ્ધર ને અધ્ધર રહે. એ વાત તો સાચી. આપણને તો એ બેક લાગે કે ક્યાંક કોઈની જોડે ઝઘડો કરીને ના આવે.
પણ આપણે બીકમાં જ જીવવાનું છે. એ કરીને જ આવે, એ કઈ સીધો થોડો ઘરે આવે. હવે તો ફાલ્ગુની બહુ વારે બહુ ઝઘડા કરે છે. લે હું એને શું કરું? આમાં ભાભીને શું સમજવાનું? મને તો એ જ નહીં સમજાતું. તો શું, અરે આમાં કોઈ બોલે ને તો પાડી દો એને. જો જોઈ લે છે ને, પાડી દો. આ કઈક નવું આવ્યું હવે. આ શું કરીને આવ્યો છે ભાઈ તું? હે? આ શું કરીને આવ્યો છે તું? જે કઈ પૂછવાની વાત છે? હા, દારૂ પીને આવ્યા છે ભાઈ. આ કેટલી વાસ આવે છે. આ નવું લખણ તારું આવ્યું. દારૂ નથી પીતો. જવો મજા આવી. એક નંબર. મજા આવી ગઈ મજા. ભાઈ, આ તમે ગુસ્સો કરતા હતા ને ત્યાં સુધી તો બરાબર હતું, પણ આ તમારા નવા લખણ છે ને એના લીધે કોઈ છોકરી તમારી ઘરમાં ટકશે નહીં. હવે છે ને તું મારી સામે લખાણો નહીં કરજો, તો કોઈ છે ને મારો હાથ ઉપડી જાય. બસ બંધા હાથ ઉપાડવા વાળા. ઈ તો સાચું તો કે છે ઈ છોકરી. હું વાંચું કહે છે આ બધા મને સલાહ આપે, બધી વખતે મારી જ ભૂલ હોય કે હોય કોઈ તો- હોય. તને બધા સલાહ આપે છે તો તને એમ કેમ નથી થાતું કે આ બધા જ મને સલાહ દે છે તો મારામાં જ કાંઈક ખામી હશે? ભૂલી ક્યાં મરી ગઈ? કોઈ બોલાય તો ભાભી જતા રહ્યા એના પિયર. હા, કોને પૂછીને ગઈ? કોઈને પૂછીને નહીં. કે કઈ પૂછવાની વસ્તુ છે? તમે જે રીતે રિએક્ટ કરો છો ને આ ઘરમાં તો કોઈ છોકરી ના રહે. મેં તમને પહેલા જ કહ્યું. તો એને આ ધંધાની વાત ઘરમાં શું કરવાની જરૂર હતી? મેં એને ના પાડી. તો આ તમારું જ ઘર હતું ને. પણ અમુક વાત સિક્રેટ રાખવી પડે. લોકોને ખબર પડી જાય ને તો પછી છે ને બધા તાંડવ કરે. પેલા બાપાની ખબર છે ને, હે ઈ આમ ડંખ મારે મને પછી, એટલે એના લીધે દૂર રહેવાનું. અમે પારકા નથી. તું કે છે લોકોને ખબર પડી જાય. અમે તારા મા બાપ અને આ તારી બેન છે. એ લોકોનું નથી કેતો, ઘરમાં છે ને મણિધર મારો બાપો, એની વાત કરું છું. ઈ નકરો ટક ટક જ કર્યા કરે. તો ટકટક જ કરે ને. આપણે કાંઈ એવા સારા કામ નથી કરતા કે કોઈ આપણને વખાણ કરે. એ તું છે ને મોઢું બંધ રાખતા નકર એક મૂકી દઈશ ને આગળ બસ વાત કરે. મને હજી અવળી એવી છે ને મારી સામે બોલે છે. હું મોટો ભાઈ છું, ખબર છે? બોલતી ની વચ્ચે. મોટા ભાઈ હોય ને તો મોટા ભાઈની ફરજ પણ નિભાવાય. હા, તું મોટો છું ને તો તારા કરતા વધારે સમજણ આનામાં છે. એક મિનિટ. આ તું મને રાખડી બાંધે છે, હું પૈસા આપું છું કે નહીં? મારે ફરજ નિભાવું છું ને. હે? પૈસા આપ્યા ફરજ નિભાવતી હોત ને તો લોકો ગમે તે પૈસા આપી જાતે. તો મેં હું ફરજ નથી નિભાવી તારા માટે? હે? અરે લગ્ન કરવા છે તો છોકરો ગોતી દઉં. બોલો, હે? લગ્ન કરવા છે બોલ. આમ એવો છોકરો ગોતી દઉં ને યાર સૂરજ જેવો હોય, જે આમ સમકાટ કરે કાંઈ. બોલ ગોતી દઉં? નથી કરવા મારે લગ્ન. હા, તમે જે કરો છો ને એનાથી આ મમ્મી ને પપ્પા કેટલા હેરાન થાય છે ને એ ખબર છે મને. આમાં શું કોઈ લગ્ન કરે? બસ તારું મોઢું બંધ કરી દે. હવે મારે બોલવું નથી. અને મારે આટલું ખાવાનું બનાવી દે, મને ભૂખ લાગે. એ ખાવાનો જ દેવાનું, બરાબર છે? આના લગ્નની વાત ન કરા. તારા તૂટવા આરા પર પડ્યા છે ને લગ્ન, એનો વિચાર કર હવે તું. હા તૂટે નહીં, એ તો બે દી રે બાપને ઘરે જાય. હું હમણાં જાઉં ને લઈ આવું, બે નાખી દઉં. ન આવે તો આગળ જો. જો ને હજી તો નાખવાની જ વાત કરે છે. પ્રેમની ભાષા તો આવડતી જ નથી. અરે પ્રેમથી કોની હારે વાત કરાય જે આપણી વાત માને? હા, એ મારી સામે બોલે. મારી બોલો. તું- તમે છે ને મારી વાત પર હું હમણાં થોડીક વાર પછી જાઉં અને એને છે ને લઈ આવું. કોઈ આવવાનું નથી. આપણે કોઈની વાત માનવી નથી, બીજાને આપણી વાત મનાવવી છે. ફાલ્ગુનીના બાપાના ઘરે તો ગયા છે, ક્યારે આવશે? ફાલ્ગુનીને તેડીને આવે ને તો સારું. લે આવી ગયા તમે? આવી જાય ને એના કોઈ રોક્યા નહીં મને. ફાલ્ગુની ક્યાં છે? ઈ વાહે રહી ગઈ કોણ? એ હવે હાવ વાહ રહી ગઈ. આવું કાં બોલો છો તમે? એના બાપાએ ચોખ્ખી ના પાડી દીધી. તમારો છોકરો
કેવા ધંધા કરે છે, તો મારી છોડીને ન્યા રહીને શું કામ છે? અરે રે બાપા, આ ફાલ્ગુનીએ જઈને એના પપ્પાને બધી વાત કરી દીધી હશે એટલે જ એને બાપાને ખબર પડી ગઈ, નકર નો ખબર પડે આવી. પણ વાત કરી દીધી હોય તો એમાં ખોટું શું છે? આપણો ગગો કરે છે એવું ને કીધું. તો આ સતી વહુ હવે વહુ વગરના થઈ જાહું આપણે, શું કરશું? ઈ પહેલેથી વાયરો હોત ને તો વાંધો નહોતો. એ કાંઈ તમારે મને કહેવાની જરૂર નથી, આપણે બેઠા હતા વારવા હાટુ છોકરાને. એ આ પોલીસ સ્ટેશને લઈ ગયા ને, નો છોડાવવા ગયો હોત ને તો વહુ છે ને શાંતિથી આ ઘરમાં જીવે. આ પાછો આવ્યો એમાં વહુ નહીં નો રહેવા દીધી. તે એને પોલીસ સ્ટેશનમાંથી ન છોડાવે તો આપણે કોકની દીકરીનો વિચાર નહીં કરવાનો? વાત કરો છો તો એને કેવું લાગે કે મારા સસરાની કઈ ધ્યાન જ ન દેતા કે છે? અરે એને તો હમું એમ થાત કે હારું જેલમાં ગયો છે, મારે એટલે દી તો શાંતિ એમ. એ મોઢે ન કહે, બાકી એને દિલમાં તો દુઃખ થાતું જ હોય કે મારા સસરા કે આવા બેઠા છે અને મારા ઘરવાળાને છોડાવતા નથી. કેવા છે કે એના મા બાપ. હવે આપણે છે ને એને સુધારવો તો જોઈશે જ. જો આ વાતને વધારે સમય જશે ને તો છૂટું થાય અને પછી આને કોઈ આપશે ને, એટલે જાતી જિંદગી તારે હાથ બાળવા પડશે. તો હાથ હવે અત્યારે આ બાળી જ છે ને છતી વહુ, હવે આને સુધારવાનું કાંઈક કરો તમે. હવે આ નાનપણથી છે ને ડાર્યો હોત ને તો આ દી ન જોવો પડત આને. તો હવે શું કરી તો સુધારો આવે? આંબલીનો કોથળો ખભે રાખીને જ ફરતો હોય 24 કલાક. એટલે એનો જય હોય તોય ખાટો થઈ જાય, જય હોય તોય ખાટો થઈ જાય વાત વાતમાં. મને એ નથી સમજાતું કે ભગવાને એના મગજમાં સર્કિટ કેવી ફિટ કરી છે. લાગે છે ને કે ઊંધો છેડો દેવાઈ ગયો. ઊંધો નથી દેવાયો, બેવ શેડા એક આરે દઈ દીધા, જુદા જુદા નથી દીધા, એટલે આ ભડકો ને ભડકો જ રે આખો દી. પેલો શોર્ટ સર્કિટ થયા કરે ને એની જેમ. અરે હળકતો જ હોય ધારે હોય તે. મારી હારી વાત કરતો હોય ને આમ હળકતો, મને કે હું તો શાંતિથી વાત કરું. લે નહીં, આ એવું જ છે ને, બધાને એવું કે ઓલી બાઈ કે ને તો એમ કે લે હું શાંતિથી જ વાત કરું. અરે આ તો ખબર છે હવે તો આય ચાલુ કર્યું પાછું ભાઈએ. એ ઓછામાં પૂરું હતું તો એ પીવાનું ચાલુ કર્યું. એ તો મને ખબર જ હતી સાગર હારે પાર્ટનરશિપ દોડે એટલે નહીં હોય ને એ બધા લખણ આવશે. નવા નવા લખણ દીએ દીએ વધતા જાય છે, ઘટવાના બદલે. એ હું સારું છે ઓલી બાય, હું તો ભલે ઘર છોડીને વહી ગઈ અને બાપાના ઘરે 5 દી શાંતિથી રહે તો ખરી સમાધાન થાય જ્યાં સુધી. સમાધાન થાય તમને એવું લાગે છે? થાય જ ને, ગગાને સમજાવવો પડે. એ તમારે સમજાવવાનો હોય, આ ગગાને સમજાવી ને ગગાને જ મોકલજો તેડવા બાઈને. એને છે ને એક નેતરનો ફોટો ગોતીને કપડા કાઢીને વારો પાડી દઉં ને. એ નેતરનો નહીં, ઓલો કાંટા વાળો લેવાનો બાવળિયાનો આવે છે ને, એ બરાબર નો વાગે ને એટલે ખબર પડે. હવે હું તો છે ને વહુના બાપાને મોઢે વાત નહોતો કરી શકતો, કારણ કે આપડા ગગાઈ કર્યું છે એવું ને. તે પણ આપણે વાંકમાં છીએ તે ક્યાંથી પણ આપણે વાત કરી શકીએ તો સારું છે કે તમે જઈ ક્યાં ન કરે એના બાપના ઘરે જાતા આપણો પગ ન ઉપડે એવી હાલત કરી મૂકી સાણે તો બધે. હવે હું તો એમ કહું ને, આ બધું જો એક તો ઓલો દારૂ પીવે, હા, ધંધામાં કઈ છે નહીં, વહુ વહી ગઈ. હવે આ છોકરીનું કઈક ઠેકાણું પડે ને તો સારું. આ બધું બહાર પડે ને છોકરીનું કાંઈ ઠેકાણું ન પડે. લોકો વાતો કરે થૂ થૂ, હારું હગું ન આવે છોકરી હાટું પછી. તો એ હું આપણે તો જાતી જિંદગી બળતરા તો મટી જ નહીં. આપણને એમ થયું છોકરા મોટા થાય, વહુ ઘરમાં આવશે, પછી આપણે શાંતિનો શ્વાસ લેવું ને હરિભજન કરશું. ત્યાં તો રોજ ઉગીને રોજ દી ઉગે ને બસ એના જ નામની માળા જપવાની. આ નાનપણથી હવે ગુસ્સા કરતો હતો ને તે આપણે વળી એવું હતું કે આ કાલ પરણાવશું પછી ઠાવશું ને એનો માળો બંધાશે ને તો સુધરી જશે. પણ આ તો એમાંય સુધરવાનું નામ નથી લેતો. લ્યો ઓલી બાઈને કાઢી ઝઘડા કરી કરીને. હા, એ ઘણા છોકરા એવા હોય કે ભાઈ લગ્ન પછી આ જે ભૂલ થઈ હોય એ ભૂલી જાય, સુધરી જાય. અને આનંદ મારા બેટાને વધતું જ જાય છે. ઠરેલાય જ ન થાવતી આનામાં. આપણે આ ઘર છોડીને જવાનું તો નક્કી કર્યું છે, પણ આ ભાઈ સુધરી તો જશે ને? હું એ જ કહું છું કે નહીં સુધરે તો આપણે ક્યાં જશું? કાંઈ વાંધો નહીં, એ નહીં સુધરે ને તો આપણે કાયમ માટે નહીં આવીએ. બીજું તો શું કરવાનું કે મને હવે એ સિવાય આપણે કાંઈ છૂટકો નથી. આ છે ને બધું બરાબર થઈ જાય ને તો સારી વાત છે. અરે જો ફાલ્ગુનીએ જતી રહી એના કકડાટ ને કંકાસના કારણે હવે આપણે બે જાય છીએ તો એને કદાચ સદબુદ્ધિ હુજે અને એમ કે સાલું મને છોડીને બધાય જતા રહ્યા અમારા સ્વભાવના કારણે, તો વળી કંઈક આપણો ઉદ્ધાર આપણે થાય. એટલે જ જઈએ છીએ ને કે એને રિયલાઇઝ થઈ જાય કે મારી જોડે કોઈ રહેવા માંગતું નથી. એટલે કદાચ એને રિયલાઇઝ થવું હોય, ભગવાન વસવા હોય એનામાં તો વસી જાય, બીજું તો શું. અરે પરંતુ
ખરેખર આ ફાલ્ગુનીની બહુ જ ચિંતા થાય છે સંધ્યા. અત્યાર સુધી બિચારીએ કેટલું સહન કર્યું હશે. હવે એ તો જતી રહી એના મા બાપને ત્યાં. આપણે એના માવતર છીએ. તું બેન છે, હું માં છું. આપણો છૂટકો છે કાંઈ એને સહન કર્યા વગર? વાત જ એ છે ને, ભાભી તો જતા રહે અને જો કે એનો વાંક પણ નથી, પણ હવે એ તો છૂટી ગયા, આપણે અહીંયા ફસાઈ ગયા, બીજું તો શું. આપણે હવે છે ને આ છેલ્લું હથિયાર છે. આપણે એને આ ધમકી દઈએ છીએ કે ભાઈ અમે તને છોડીને જતા રહીએ છીએ, તારે ન સુધરવું હોય ને તો અમે તારાથી ત્રાસી ગયા છીએ. હા, પપ્પાને વાત કરી કે નહીં? અરે આપણે બે મા દીકરી તો જાય છે પણ તારા પપ્પા હારવાર આવે છે એ કંટાળી ગયા છે. હા, હવે એ તો આપણે ત્રણેય ભેગા મળીને જ પ્લાન બનાવ્યો હતો કે આપણે લોકો જતા રહેશું. હા. એટલે આવવાના જ છે ને. હવે એમાં એવું છે ને કે કોક માણસ છે ને બહુ બીમાર હોય ને તો એને સાજું કરવા માટે કડવી દવા પાવીએ પડે આપણે. હા, એ વાત તો બરાબર. પણ આ કડવી દવા પીધા પછી એને બુદ્ધિ આવે ને તો સારી વાત છે. એ તો વાત છે, કડવી દવા પીધા પછી સદબુદ્ધિ આવે ને તો ઘણું સારું છે. નહીતર તો ઉપાધિના પોટલા થઈ જશે. મને તો એ ચિંતા છે કે આ વધારે ન બગડે તો સારું. સ્વભાવ તો ગુસ્સાવાળો હતો તો હતો, પણ હારવાર પાછું આમ કરવાનું લખણ ભળી ગયું છે એની હારે. એ જ ને, આ છે ને આપણા આખા ઘરનું નામ બોળે છે મમ્મી. અરે અમારે તો છે ને મને ને તારા બાપુને તો એ ચિંતા રહે છે રાતદી કે આ દીકરી માટે હારા ઘરેથી માંગવું નહીં આવે. આ બધી વાત જો સમાજમાં ફેલાઈ જશે ને તો. હા, ભાઈને લત ક્યાંથી લાગી છે ને એ જ નથી સમજાતું. આ નવરું મગજ હોય ને એને ખરાબ જ વિચાર આવે. કહેવત છે ને કે નવરું મગજ શેતાનનું ઘર. એટલે જો આને કાંઈ કામ ધંધો ન રહ્યો. એક તો પેલા જ ગુસ્સાના લીધે બહાર ઝઘડા કરતા હતા, એ ઓછું હતું તો પાર્ટનરશિપ છોડી દીધી, ધંધો બંધ કરી દીધો, એટલું ઓછું હતું તો હવે ઘરવાળી મૂકીને જતી રહી. હવે એની જિંદગીમાં રહ્યું છે શું? એટલે જ તો હાવ નવરો પડી ગયો બધી બાજુથી. તો આમે હતો એવો અને પછી આ વધારે કરવા માંડ્યો, નવરો પડ્યો એટલે નકરા અવળા જ વિચાર આવે. સારું હું જ નહીં. અઘરું થઈ પડવાનું છે. અરે નાના ભગવાનને પ્રાર્થના કરીએ કે બધું સારું થાય, હારાવાના થાય. ભાઈ અઘરું થઈ પડશે ને તો ઉપાધિ થઈ જશે. છતી વહુએ વહુ વગરના થઈ જઈશું, છતાં દીકરા વગરના થઈ જઈશું. અને આ ઉંમરે મારે ને તારા બાપુને બળાપા કરવા સિવાય કાંઈ મેળ નહીં આવે પછી. એ જ તો કહું છું કે તમારે બંનેને આ બધી બળતરા જ રહી ગઈ આમને. હવે આમાં મને તો મારું કાંઈ ફ્યુચર દેખાતું નથી. આ ભાઈ એક સીધો થાય ને તોય બહુ સારી વાત છે. અરે થઈ જશે, ચિંતા ના કર. ભગવાન છે ને આપણી સામું હવે નહીં જોવે. કાંકીના છે ને ગ્રહો ખરાબ હશે, કાંકીના નસીબાળું પાંદડું હશે. હવે ગ્રહો શું મમ્મી ખરાબ હોય? હા, આને ગ્રહ નડે એમ છે, આ ગ્રહને નડે એમ છે. મને ખબર છે કે આખી દુનિયાને નડે એવો છે, આને કાંઈ નડે એમ નથી. પણ આપણે કાંઈક તો મન મનાવવું ને આપણું. એ જ લાગનો જ છે, એ જ લાગનો છે કે એની ઘરવાળી એને મૂકીને જતી રહી અને આપણે પણ જતા રહી. હા ચલો ભર દે મારી હાડી વાર. તમે જાઓ, હું હમણાં આટલું પેક કરીને આવું છું. તમે હારું. પપ્પાને કહો જલ્દી કરે. એ હા, તું જલ્દી આવજે હો. હા હા. હા શું છે? કેમ થેલાનો ઘા કર્યો? બસ રજા લઈએ છીએ તમારી પાસે હવે. કેમ કે બહાર જવું છે? હે? બહાર નહીં, હંમેશા માટે બહાર જવું છે. બહાર તો જવું છે પણ હંમેશા માટે. શું બોલી રહ્યા છો? હંમેશા માટે બહાર જવું છે? ક્યાં જવું છે તમારે? તને હવે આ ઘર જેવું લાગે છે? પણ આ ઘરમાં શું વાંધો છે? કઈ ઘટે છે? ઘરની લક્ષ્મી ઘટે છે. છે આ ઘરમાં લક્ષ્મી? એટલે તમે ફાલ્ગુનીની વાત કરો છો? તું સમજી ગયો એ બહુ સારી વાત કહેવાય હો. હું બધી વાત સમજી જાઉં છું, કારણ કે તમે લોકો મને જે ટોન મારો છો ને મને બધી ખબર પડે છે. હું કાંઈ નાનો કિકલો નથી. તો આ તમે ઘર છોડીને જતા રહેશો તો એ પાછી આવી જશે? એ પાછી આવે કે ન આવે, હવે અમે બધા તારાથી કંટાળી ગયા છે. તું આ વાતમાં ગુસ્સો એટલો કરે છે ને એટલે હવે અમારે તારા ગુસ્સાનો શિકાર નથી. અરે પણ હું તમારા લોકો સામે ક્યાં ગુસ્સો કરું છું? ક્યારે વાત કરો છો? જ્યારે હોય ત્યારે ગુસ્સો. જવો આ જો આ શું છે? અરે હું તમને એમ કહું છું કે હું તમારી સામે ગુસ્સો નથી કરતો, તમારી સાથે પ્રેમથી વાત કરું છું ને, કે દર વખતે ગુસ્સો નથી કરતો હું. આ તારો પ્રેમ કહેવાય? તું જે બોલે છે એ ટોન તો જો તારો. અરે પણ તો તમે લોકો કરી પણ એવું રહ્યા છો ને, ઘર છોડીને જવાની વાત કરો છો. હવે આપણું ઘર છોડીને તમે ક્યાં જવાના છો? બીજે શાંતિથી રહીશું પણ તારી જોડે નથી રહેવું અમારે તો. લો કરો વાત.
આ માં ઉઠીને દીકરાથી અળગા રહેવાની વાત કરે છે. તો એક પત્ની હોવા છતાં ધણીથી અળગા રહેવાનું પસંદ કરે છે તો મા બાપ પણ એવું જ વિચારે ને. જો મેં એને ઘરમાંથી નથી કાઢી મૂકી, એ સ્વેચ્છાએ ઘર છોડીને ગઈ છે. તે એને ઘરમાંથી નથી બહાર કાઢી મૂકી, બરાબર છે, પણ તારા ગુસ્સાએ બહાર કાઢી મૂકી છે. અને તમારે આ થેલો લઈને ક્યાં જવું છે કે મમ્મી પપ્પાની સાથે તમે પણ નીકળી ગયા? ક્યાં જશો? હું જઈશ જ ને. હું કઈ અહીંયા રહીશ? અહીંયા રહીને એમ મારે શું કરવું છે? એમ પણ મારે તમારી સાથે આ ઘરમાં એક મિનિટ નથી રહેવું. તમે બધા ઘર છોડીને જતા રહેશો તો હું કોની સાથે રહીશ? હે, વિચાર્યું છે કાંઈ? આ ચાર દિવાલો સાથે આ બધું પહેલા વિચાર કરવાનો હોય. અરે જો તમારે ક્યાંય ઘર છોડીને જવાની જરૂર નથી. અને આપણે કંઈ એને આ ઘરમાં લાવવાની પણ જરૂર નથી. એની મરજીથી કહે છે, જવા દો ને. પણ તો તમારે કરવું છે શું? તમારે દારૂ પીવો છે, તમારે બધા ઉપર ગુસ્સો કરવો છે, તમારી ઘરવાળીએ તમને છોડીને જતી રહી, તમે ધંધો પણ બંધ કરી દીધો અને હવે ઘરમાં 24 કલાક પડ્યા રહો છો. એ અમને નથી પોસાતું. એટલે તું કહેવા શું માગે છે કે આ બધું મારા કારણે જ થયું છે એમ? તો તમને શું લાગે છે અમારા લોકોને કારણે થયું છે? જો આમાં કાંઈ છે ને મારો વાંક નથી, સમજી? બસ બસ, મારો વાંક નથી. હું આમ છું, હું તેમ છું, હું ગુસ્સો નથી કરતો, મારા લીધે કાંઈ નથી. જે થયું છે ને બધું તમારા લીધે જ થયું છે. જો હજી બાજી તારા હાથમાં છે, સમજી જા અને વહુને આ ઘરમાં લઈ આય તો અમારે ક્યાંય નથી જવું. બાકી તું એમ કે વહુ આ ઘરમાં નહીં આવે તો અમે આ ઘરમાં નહીં રહીએ. એટલે તમારું કહેવાનું એમ કે હું ત્યાં એની પાસે જઈને માફી માગું ને એને લઈ આવું? હા, કેમ તું કાંઈ મોટો જનાવર સિંહ છો? માફી માગું લે. અચ્છા, એટલે મારી કંઈ ભૂલ નથી, મારા ભૂલને કારણે મેં એને કાંઈ ઘરમાંથી કાઢી નથી મૂકી, એટલે હું જઈને એને માફી માગું? એલા ભાઈ, તારી ભૂલ હોય કે ન હોય એને માફી માંગીને લઈ આય. અને તારી ભૂલ છે ને તને જિંદગીભર નહીં ખબર પડે કે હું કેટલી ભૂલ કરી રહ્યો છું. એમ નહીં, તું એમ કહે છે કે મેં કાઢી નથી મૂકી, તો કઈ ધક્કા મારીને કાઢી મૂકીએ ને એને કાઢી મૂકી ન કહેવાય. આપણી તકલીફના કારણે કોક બીજું માણસ ઘર છોડીને જતું રહે ને તો એને કાઢી મૂક્યા બરાબર જ કહેવાય. જો હજી વેળા છે કે સમય સાથે સુધરી જા ને તો આ માળો વિકાતો રહી જાય. ને ઈ તારા હાથની વાત છે કે તારે શું કરવું, આ માળાને બંધ રાખવો છે કે વિખી જ નાખવો છે. જો ભાઈ, આ દર વખતે છે ને આઈ એમ સમથિંગ વાળો એટીટ્યુડ છે ને એ સારો નથી. તમને દર વખતે એવું થાય છે કે હું ક્યારેય ખોટો નથી હોતો, મારી કંઈ ભૂલ નથી હોતી, હું ઓલવેઝ સાચો જ હોઉં છું. તો એવું નથી હોતું. તમે મારા કરતાં ઘણા મોટા છો અને દુનિયા પણ જોઈ છે, તો તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે તમે આ જે કર્યું ને એ બધી તમારી ભૂલ છે અને હજી તમે એ ભૂલ સુધારી શકો એમ છો. તમે એકવાર ભાભીને લઈ આવો, આપણે બધા સુખી સુખી રહીશું. અને હા, ખાલી ભાભીને લઈ આવો ને એટલું પૂરતું નથી. તમે આ તમારા બધા લક્ષણો બંધ કરી દો, દારૂ પીવાનું છોડી દો અને શાંતિથી કોઈ સારો ધંધો ગોતી લો અને ધંધો કરવા માંડો. તો કઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. અને તું એટલું તો વિચાર કે અમે ચાર જણા તને સમજાવીએ તો હું અમે 4 જણા ખોટા અને તું એક જ સાચો? હા, તમારી વાત સાચી છે. કંઈ નહીં, હું જઈને ફાલ્ગુનીને મનાવી લઈશ. સારું બેટા, તો હવના ભાઈ. બાકી ફાલ્ગુની જો આ ઘરમાં નહીં આવે તો અમે આ ઘરમાં નહીં હોઈએ. કંઈ નહીં, હું અત્યારે જ જાઉં છું હા, અને એને લઈને આવું છું. પણ તમે લોકો ક્યાંય નહીં જતા. એટલે બાપા, અમારી વહુ આ ઘરમાં હોય ને તો અમારું ઘર સ્વર્ગ જેવું છે, તો સ્વર્ગ છોડીને અમે હું કામ જઈએ? હા, હું એને મળીને હમણાં આવું. હા. તમે અહીંયા હવે શું કામ પડ્યું તમને અહીંયા? જો મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, અને કઈ કામ હોય ને તો બોલીને જતા રહો. કામ તો ઘણું બધું છે, જો તું સાંભળે તો. બોલો. સોરી. શું કહે? સોરી. સોરી? આવું તમને બોલતા આવડે છે? એમ સોરી એમ? જો મારી વાત સાંભળ, મને ખબર છે કે તું શું કામ ગુસ્સે છે મારા પર, હું બધું જાણું છું. પણ હવે હું
બીજી વાર આવી ભૂલ નહીં કરું. તમને શું લાગે છે કે તમે મીઠી મીઠી વાતો કરશો અને હું તમારી વાતોમાં આવી જઈશ એમ? બહુ થઈ ગયું. જેટલું સહન કરવાનું હતું ને એટલું મેં કરી લીધું. મારી કેપેસિટી કરતાં વધારે પણ. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે તમે મારા ઉપર હાથ ઉપાડશો. જો હું જાણી જોઈને મેં હાથ નથી ઉપાડ્યો. હા, ગુસ્સામાં મારાથી હાથ ઉપડી ગયો. બરાબર. તો અત્યાર સુધી અમે તમને શું સમજાવી રહ્યા હતા? એ જ કે આ ગુસ્સો જ તમારો દુશ્મન છે. ન કરવાનું કરાવે છે. પણ તમે ક્યારેય અમારી વાત સમજી વિચારી નહીં ને? જો તમારી બધી વાત મને ખબર છે અને તમારે જે પણ કાંઈ બોલવું હોય ને એ બોલી દો, પણ એક વાત ન કહેતા કે હું ઘરે આવું. જો હું તને લેવા માટે જ આવ્યો છું. પ્લીઝ તું ઘરે ચાલ. બરાબર. એટલે ગુસ્સામાં તમે હાથ ઉપાડ્યો એ તમને ઓછું લાગ્યું. કાલે ઉઠીને કદાચ તમને ગુસ્સો આવે ને વળી તમે મને મારી પણ નાખો તો તમારે એ બાકી રહ્યું છે એ પૂરું કરવું છે એમ? અરે કેવી તો વાત. અહીંયા જ પૂરું કરી દો. જો એવું કઈ નથી. સાચે કહું છું, દિલથી સોરી યાર. છોડ ને બધું. ખબર નહીં આ મારો મગજ એટલો બધો કેમ તપી જાય છે. મારે ગુસ્સો નથી કરવો હોતો પણ છતાં થઈ જાય છે. ખબર નહીં નાની નાની વાતોમાં ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે. જો હવે હું તારા પર ગુસ્સો નહીં કરું ક્યારે. બસ હું તને પ્રોમિસ આપું છું. મને નથી લાગતું. આ કહેવાય ને કે કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહી. એટલે તમારો જે સ્વભાવ છે ને જે છે એ જ રહેવાનો છે. એમાં કંઈ ફરક નથી આવવાનો. આ 2 દિવસ માટે તમને અફસોસ થશે, પછી પાછા 3જે દિવસથી તમે જેવા હતા ને તેવા. ના, પણ મને જ ખુદને ખબર નથી કે મને એટલો બધો ગુસ્સો કેમ આવે છે. હું કઈ જાણી જોઈને ગુસ્સો નથી કરતો. એના રસ્તા પણ મેં બતાવ્યા હતા. મંદિર જવાનું શરૂ કરો, થોડું મેડિટેશન કરો અને તમને ગમતી એક્ટિવિટી કરો. એનાથી થોડું તમારું માઇન્ડ રિલેક્સ રહે અને તમે બીજાની વાતને સમજી શકશો. જો પણ તમારે એવું કાંઈ કરવું જ નથી ને. હવે તું જે પણ કહીશ ને એ હું બધું કરીશ. પ્લીઝ તું તો સમજવાનો પ્રયત્ન કર. તમે બધા એક એક કરીને મને છોડીને જતા રહેશો તો હું કોની સાથે જીવીશ? બધા એટલે હા. ખાલી હું જ તમને છોડીને આવી છું. બીજું તો કોણ જવાનું છે? તો એક જ નહીં. જો તું મારી સાથે ઘરે નહીં આવે ને તો મમ્મી પપ્પા બેન આ બધા ઘર છોડીને જતા રહેવાના છે. એટલે હું એને પ્રોમિસ આપીને આવ્યો છું કે હું તને મનાવીને ઘરે લઈ જઈશ. અચ્છા, એટલે તમે સોરી કહેવા માટે એટલા માટે આવ્યા છો કે તમારા ઘરવાળા તમને મૂકીને નહીં જાય, પણ તમારી ભૂલ પર તમને કોઈ અફસોસ નથી, તમને મારી કોઈ જરૂરત નથી, પણ આજે બધા મૂકીને જવાના છે ને એટલા માટે તમે ખાલી મને મનાવવા આવ્યા છો. એકવાર મારી આંખોમાં જોઈ લે, તને બધું સમજાઈ જશે. હું ખાલી મમ્મી પપ્પા માટે નથી આવ્યો, તારા માટે જ આવ્યો છું. હા, તો એટલા દિવસથી મારાથી દૂર હતી ને તો મને સમજાઈ ગયું કે પત્ની વગર જીવવું કેટલું અઘરું છે. જે વ્યક્તિ આપણને સર આંખો ઉપર રાખતા એને ઉપર આપણે ગુસ્સો કરીએ અને એને આપણે અડધૂત કરી એના પર હાથ ઉપાડી તો એને કેટલી તકલીફ થતી હોય. સાચું કહું ને, તું કહેતી હોય ને તું જે કહેશે ને હું કરીશ. તું કે હું તને મનાવવા માટે શું કરું? જો એવું હોય ને તો એક કામ કર, તું પણ મને બે ઝાપટ મારી દે. કેવી વાત કરો છો? તમને મારવાથી જે વસ્તુ થઈ ચૂકી છે એમાં તો બદલાવ નથી આવવાનો ને. બસ તમારામાં પરિવર્તન આવે ને એ જ જોઈએ છે મને, બીજું કાંઈ નહીં. જો બીજું તો તને કાંઈ નહીં કહી શકું, પણ એટલું પ્રોમિસ જરૂર આપીશ કે હવે ક્યારેય તારી આંખમાં આંસુ નહીં આવતા. અત્યાર સુધી જે પણ થયું ને એ બધું ભૂલી જા. અને બિઝનેસનું શું? જેની સાથે તમે સંબંધ બગાડ્યા છે એનું શું? સાગરભાઈનો શું વાંક હતો? એમણે સચ્ચાઈ બતાવી અને તમે એની પર હાથ ઉપાડ્યો. હા, એ પણ મારી જ ભૂલ હતી. હું સાગર પાસે પણ માફી માંગીશ અને એની સાથે જ બિઝનેસ કરીશ. પણ જો તું મારી સાથે હોય ને તો, તું મારી સાથે નહીં તો હું જીવી પણ નહીં શકું. બસ
મને દેખાય છે કે હવે તમને સમજ પડી ગઈ છે કે વારે વારે ગુસ્સો કરવો એ નકામો છે. આ બધું મારા ગુસ્સાનું જ પરિણામ છે. આ ગુસ્સાને લીધે જ તે આટલા બધા લોકો હારે સંબંધ બગડ્યા અને તું પણ મારાથી દૂર થઈ ગઈ અને આજે આખો મારો પરિવાર મારાથી દૂર થવા જઈ રહ્યો હતો. કંઈ નહીં, એવું કંઈ નહીં થાય. હું આવું છું તમારી સાથે.